હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને આજના વિડીયોમાં ફરીથી યુનિવર્સિટી જઈ રહ્યો છું. અને આજે અમને લોકોને યુનિવર્સિટીથી લઈ જવાના છે ડાઉન ટાઉન એક્સપ્લોર કરવા માટે. તો હવે ફટાફટ બસ પકડીને યુનિવર્સિટી પહોંચીએ, પછી જોઈએ ત્યાં જઈને. આઈ થિંક બસમાં લઈ જવાના છે. અત્યારે વાગ્યા છે સવારના 9:15 જેવું થયું છે. અને આજ તો ઠંડી નથી લાગતી, તડકો છે ને થોડુંક નોર્મલ ટેમ્પરેચર છે. એટલે જેકેટ પહેર્યું હોય તો ઠંડી નહીં લાગતી, બાકી તો ઠંડી જ છે. તો અત્યારે હું સિગ્નલ ક્રોસ કરું છું અને બસ ઊભી છે. બસ હજી આમ જશે, પછી ત્યાંથી અહીંયા આવશે, તો મારે અહીંથી પકડવાનું છે સિગ્નલ. અને અહીંયા રોડ કેવી રીતના ક્રોસ કરવાનો છે હું તમને કહું. જો અહીંથી ડાયરેક્ટ નહીં ચાલ્યું જવાનું, સામે હજી પંજો બતાવે છે, ત્યાં જ્યારે વોકિંગની સાઇન આવશે ને ત્યારે રોડ ક્રોસ કરવાનો. અને એના માટે અહીંયા જે પોલ હોય છે એ પોલમાં જો આવી રીતના બટન હોય છે, અહીંથી તમે પ્રેસ કરો પછી સામે હમણાં બતાવશે વોકિંગની સાઇન બતાવે, એટલે હું તમને કહું. જો આવી રીતના વોકિંગની સાઇન આવે પછી જ ચાલતું થવાનું. અને સેમ વસ્તુ મારે સામે રોડ ક્રોસ કરવો છે તો સામે અહીંયા વોકિંગની સાઇન આવશે, પછી ક્રોસ કરવાનો રોડ. તો યુનિવર્સિટીએ પહોંચી ગયો છું. હવે લાઇબ્રેરીમાં કે ત્યાં જઈને થોડીક વાર બેસીએ, ત્યાં બીજા બધા ફ્રેન્ડ્સ આવશે. ટાઈમ આજ તો થોડોક વહેલો પહોંચી ગયો છું, હજી વાગ્યા છે એઝ યુ કેન સી 9:45 જેવું થયું છે. થોડીક વાર લાઇબ્રેરીમાં બેસી, મારે 1-2 ઝેરોક્સ ને એવું કઢાવવાનું છે, બધું પતાવીએ. ભાઈ બધા લોકો નીકળી રહ્યા છે હવે બસમાં. ડાયરેક્ટ ડાઉન ટાઉન જઈને તમને મળીએ. હવે થંડર બેને એક્સપ્લોર કરવાનું છે ને ત્યાંથી આઈ થિંક મરીના પાર્ક ને ત્યાં પણ લઈ જવાના છે. મળીએ. તો બસ આવી ગઈ છે ગાઈઝ અમારી. હેલો. તો અમે લોકો પહોંચી ગયા છીએ મરીના પાર્ક સાઈડ. ઓલરેડી મરીના પાર્કનો એક અલગથી વિડીયો તો આવેલો છે. અહીંયા કંઈ એક્ટિવિટીઝ કરાવશે કે શું કરાવશે એ તો આઈડિયા નથી, બટ જોઈએ હવે આગળ. તો અમને લોકોને આવું બિંગો કાર્ડ આપેલું છે. હવે અહીંયા ગેમ્સ રમવાની છે, જેમાં આ બિંગો કાર્ડ્સના જેટલા પ્લેસ છે તે પ્લેસ પર એક પછી એક જગ્યાએ જવાનું છે. બધા પ્લેસના ફોટો પાડવાના છે અને પછી અહીંયા આવીને સબમિટ કરવાનું છે. જે પહેલાં 25 લોકો આવશે ફોટા પાડીને એને ગિફ્ટ્સ આપશે. તો જેમ કે જો આમાં પહેલું છે થંડર બે લાઇટ હાઉસ, તો એ અહીંયા સામે જ દેખાય છે, દરિયાની સામે. તો આનો અહીંથી ફોટો પાડીને સબમિટ કરવાનો છે. તો ચલો આ ફોટો પાડી લીધો. હવે નેક્સ્ટ આવી રીતના આપણી પાસે છે પ્રાઇમ ગેલાટો, તો આ જગ્યાએ હવે જવાનું છે કોર્સ. તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ આ પ્રાઇમ ગેલાટો શોધવા માટે. અને રસ્તામાં આવી ચૂક્યું છે રેલગાડીના પાટા. લુક એટ ધીસ. તો અમે લોકો ચાલ્યા તો જાય છીએ, બટ હવે ક્યાં પહોંચશું ને ક્યાં જશું એ અમને આઈડિયા નથી. તો હવે રસ્તામાં અમને એક આ થંડર બે ટુરિસ્ટ પગોડા કરીને એક છે પ્લેસ એ મળી ગયું છે. જો આ ટાઈપની બિલ્ડિંગ છે થંડર બે ટુરિસ્ટ પગોડા. એ બિલ્ડિંગ અહીંયા છે સેમ ટુ સેમ. હવે અહીંયાથી નેક્સ્ટ બિલ્ડિંગ તરફ જઈએ. લોકેશન છે અમારું આ પ્રિન્સ ગેલાટો. એ મળી ગયું છે અહીંયા. આર યુ પ્રિન્સ ગેલાટો. તો દોસ્તો અમને અચાનક મળી ગયું છે આ જેનિફર્સ ગ્લુટન ફ્રી કિચન. તો ચલો અંદર જઈએ. જો અહીંયા છે આ જેનિફર્સ ગ્લુટન ફ્રી કિચન. નીચે બોર્ડે મારેલું છે વેલકમ લેખેડ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ. તો લેટ્સ સી અંદર શું છે. હેલો. તો અહીંયા કાઇન્ડ ઓફ બેકરી આઇટમ છે. ત્યાંથી અમે લોકોએ સ્ટ્રોબેરી ચોકલેટ
અને બ્રાઉની બે વસ્તુ લીધી છે. જોઈએ હવે આ ટેસ્ટમાં કેવી છે. તો દોસ્તો આ છે સ્ટ્રોબેરી ચોકલેટ. સ્ટ્રોબેરીની ઉપર ચોકલેટનું કવર છે. $1 મસ્ત ટેસ્ટ છે. સો નેક્સ્ટ સ્ટેશન છે આ ગુડ્સ માર્કેટ. એમને મળી ગયું છે સ્ટ્રીટ ઉપર ગુડ્સ માર્કેટ. આ ટાઈપની જગ્યા છે. અંદર જઈને જોઈએ હવે. તો અહીંયા અંદર લોકો જો પિયાનો વગાડે છે. બાકી આ ટાઈપનું માર્કેટ છે. આમાં બધું જ્વેલરીઝ છે, અલગ અલગ ટાઈપની વસ્તુઓ મળે છે. ટીક કરાવડાવવાનું છે. થેન્ક યુ. તો આ ટાઈપની વસ્તુ છે અહીંયા બધું. અત્યારે ટાઈમ નથી આ બધું ફરવાનો, ક્યારેક અલગથી ફરશું. જઈએ નેક્સ્ટ સ્ટેશન ઉપર. નેક્સ્ટ અમને મળી ચૂક્યું છે મેગ્નસ થિયેટર ગાઈઝ. આ રહ્યું અહીંયા સામે જ દેખાય છે. તો ત્યાં અંદર જઈને મૂવી નથી જોવાનું, ખાલી ફોટો પાડવાનો છે. જોઈ લ્યો. હવે બધી જગ્યાએ તો અમે જઈ નથી શક્યા ટાઈમ લિમિટ્સના લીધે. હવે પાછા અમે જ્યાં હતા જ્યાંથી ચાલુ કર્યા ત્યાં જઈએ છીએ. આ એક ઉપરથી વોકવે જાય છે. વોકવે ક્રોસ કરીને સામેની સાઈડ જવાનું છે. ભાઈ અહીંયા રસ્તામાં તો નહીં, ગાર્ડન ઉપર મેરેજ ઇઝ ગોઈંગ ઓન. આ જે બીચ એરિયા છે અને સામે તમે જોવો છો પર્વત ટાઈપ, અહીંયા એને કહેવાય છે સ્લીપિંગ જાયન્ટ. કારણ કે એનો જે શેપ છે તમે જુઓ, અહીંયા આગળ તમને કાઇન્ડ ઓફ માથું છે, વચ્ચે હાથ છે, પગ છે, એટલે સૂતો હોય માણસ એ ટાઈપનું દેખાય છે. તો હવે યુનિવર્સિટીથી અમારો આજનો કાર્યક્રમ તો પૂરો થઈ ગયો છે અને અમે લોકો યુનિવર્સિટી આવી ગયા છે. હવે અહીંથી જઈએ છીએ અમે લોકો ઇન્ટરસિટીએ ફરવા માટે. તો અમે લોકોએ બર્ગર્સ મગાવ્યા છે હવે નાસ્તો કરવા માટે. સવારનું કંઈ ખાધું જ નથી. અને બર્ગરની તમને પ્રાઇસ કહું તો એકની પ્રાઇસ છે, આ બેની પ્રાઇસ છે એટલે $6.5 જેવું એકની પ્રાઇસ છે. અને ઇન્ટરસિટીની અંદર તમને મળી જશે NW હોમ ઓફ બર્ગર ફેમિલી ટીમ હોટન્સની બાજુમાં. ત્યાંથી આ બર્ગર્સ મગાવેલા છે. બાકી તમે જણાવો કે થંડર બેમાં બીજી કઈ જગ્યાના બર્ગર્સ, વેજીટેરિયન બર્ગર્સ સારા મળે છે. ભાઈ ઇન્ટરસિટીએથી હવે અમે લોકો આવી ગયા છીએ વોલમાર્ટની અંદર થોડીક ચક્કર મારવા અને થોડી ઘણી ગ્રોસરી કરવાની હતા. તો થોડું ઘણું લેવાનું છે, બધું લઈએ. બાકી મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.